હેલો એવરીવન, હું તહસીન કાદરી અને આપણે અભ્યાસ કરી રહ્યા છીએ ડિપ્લોમા. એની અંદર સબ્જેક્ટ છે એન્જિનિયરિંગ ફિઝિક્સ ગ્રુપ 1. એની અંદર આપણે યુનિટ 3 જનરલ પ્રોપર્ટીઝ ઓફ મેટર મીન્સ કે પદાર્થના સામાન્ય ગુણધર્મો, લેક્ચર નંબર 2. બરાબર. પ્રીવિયસ લેક્ચરમાં આપણે વાત કરી હતી ઇન્ટ્રોડક્શન અને ઇલાસ્ટિસિટીની. બરાબર, જે તમને આખો યુનિટનો ઇન્ટ્રોડક્શન આપ્યું હતું કે આખા યુનિટમાં શું આપણે ભણવાના છીએ. આજે આપણે વાત કરીશું, પ્રીવિયસ લેક્ચરમાં આપણે જોયું હતું ઇલાસ્ટિસિટી એટલે પુનઃસ્થાપકતા એટલે શું. આજે જોઈએ એનું રીઝન શું છે, કે શું કામ પદાર્થની અંદર ઇલાસ્ટિસિટી ઉદ્ભવે છે. બરાબર. સો રીઝન ઓફ ઇલાસ્ટિસિટી. A solid body is composed of great many molecule or atoms arranged in a particular fashion. મીન્સ કે કોઈ પણ સોલિડ છે એ ઘણા બધા મોલેક્યુલ્સ અને એટમનું વ્યવસ્થિત રીતે, તો કોઈ પણ સોલિડ છે એ ત્રિપરિમાણમાં એક ચોક્કસ ગોઠવણીથી બનેલું હોય છે. એટમ્સ અને મોલિક્યુલ્સની અરેન્જમેન્ટ ચોક્કસ હોય છે અને એનું ઇન્ટરમોલિક્યુલર ડિસ્ટન્સ એ ફિક્સ હોય છે. મીન્સ કે બે અણુઓ અને પરમાણુ વચ્ચેનું અંતર જે છે એ ફિક્સ હોય છે. બરાબર. તો એના હિસાબે આખી રચના બને છે. ઇચ મોલિક્યુલ ઇઝ એક્ટેડ upon by the force due to the neighboring molecule. The solid takes such a shape that each molecule find itself in a position of stable equilibrium. એટલે એવું કહેવા માંગે છે કે દરેક મોલિક્યુલ છે એકબીજા સાથે કોન્ટેક્ટમાં હોય છે અને દરેક છે એ ઇક્વિલિબ્રિયમ ફોર્સ ઇક્વિલિબ્રિયમમાં અનુભવે એટલું એની વચ્ચે ઇન્ટર ડિસ્ટન્સ હોય છે. બરાબર. ઓકે. ધેન when the body is deformed, the molecules are displaced from their original position of a stable equilibrium. એટલે કે જ્યારે કોઈ પણ સોલિડ પદાર્થને બાહ્ય બળ લગાડવામાં આવે છે, બરાબર, કોઈ પણ બળ લગાડવામાં આવે છે બહારથી, ત્યારે જે સ્ટેબલ મોલિક્યુલ્સ હોય છે એ પોતાનું સ્થાન ચેન્જ કરે છે, પોઝિશન ચેન્જ કરે છે. એના હિસાબે એ સ્ટેબલ પોઝિશનમાંથી બીજી કોઈ એવી પોઝિશન લે કે જે એને સ્ટેબલ લાગતી હોય. બરાબર. એને સ્ટેબલ અનુકૂળ આવતી હોય એવી સ્ટેબલ પોઝિશન ચેન્જ થઈ જાય છે. ક્લિયર. ધેન ધ ઇન્ટરમોલિક્યુલર ડિસ્ટન્સ ચેન્જ એન્ડ ધ રિસ્ટોરિંગ ફોર્સ સ્ટાર્ટ એક્ટિંગ ઓન ધી મોલિક્યુલ્સ વિચ ડ્રાઈવ them back to their original position and the body takes itself its natural shape. બરાબર. એના કારણે શું થાય છે કે ભાઈ જેનું સ્ટેબલ ઇક્વિલિબ્રિયમ હતું એ વિખરાઈ ગયું. એના હિસાબે રિસ્ટોરિંગ ફોર્સ, બરાબર, પુનઃસ્થાપક બળ, જે કોઈ પણ પદાર્થ હોય એનું પોતાનું ઇન્ટરનલ પ્રોપર્ટી છે, પુનઃસ્થાપક બળ એમાં ઉદ્ભવે છે અને ફરીથી પોતાનો મૂળ શેપ ધારણ કરવાની કોશિશ કરે છે અને મૂળ શેપ ધારણ કરે છે. બરાબર. હવે જો ઇલાસ્ટિક પદાર્થ હશે તો પોતાના મૂળ શેપમાં આવી જશે, પ્લાસ્ટિક હશે તો મૂળ શેપમાં નહીં આવે, અને પાર્શિયલી ઇલાસ્ટિક હશે તો પાર્શિયલી પોતાનો મૂળ શેપ જાળવી રાખશે. ઓકે. તો નાવ ડિફોર્મિંગ ફોર્સ એટલે કે વિરૂપક બળ. બરાબર. એની ડેફિનેશન આપી છે. ડિફોર્મેશન આપણે જે વાત કરી કે કોઈ પણ ઘન પદાર્થ ઉપર આપણે બળ લગાડીએ અને એનો શેપ ચેન્જ થઈ જાય એટલે કે એનામાં વિરૂપ પણ આવ્યું એવું કહેવાય. બરાબર. અને બીજા શબ્દમાં વિકૃતિ પણ કહેવાય. ઇન શોર્ટ, ઇટ ઇઝ કોલ્ડ અ ડિફોર્મેશન. ઓકે. ઇટ્સ ડેફિનેશન ઇઝ અ ફોર્સ વેન એપ્લાઇડ ટુ અ બોડી deform the body is called deforming force. The deforming force are of three types: length, volume and shape. એટલે ગુજરાતીમાં કહું તો આપણે જ્યારે કોઈ પણ પદાર્થને બળ લગાડી અને એ બળના કારણે એના લંબાઈ, કદ કે આકારમાં ફેરફાર થાય તો એવા બળને કહેવાય વિરૂપક બળ. બરાબર. એને કહેવાય વિરૂપક બળ. અને એના કારણે જે ઇફેક્ટ આવી, એના જે લેન્થમાં, શેપમાં જે કંઈ ચેન્જીસ થાય એને કહેવાય વિકૃતિ. બરાબર. અથવા તો વિરૂપણ કહેવાય છે. હવે ત્રણ પ્રકારના છે: લેન્થમાં ચેન્જ થાય, વોલ્યુમમાં ચેન્જ થાય અને શેપમાં ચેન્જ થાય. તો લેન્થમાં ચેન્જ થાય એની માટે અહીંયા એક ઇમેજ આપેલી છે, તમે જોઈ શકો છો. ક્રોસ સેક્શનલ એરિયા છે, એની અંદર સેન્ટરમાંથી ફોર્સ લાગે છે, એના કારણે શું થાય છે, એની લેન્થમાં ચેન્જ થાય છે. એક લોખંડના સળિયા જેવું છે, અને તમે ખેંચો અથવા તો દબાણ કરો તો પણ એની લેન્થમાં ચેન્જ થાય. તો બંનેમાં લેન્થનું ડિફોર્મેશન આવે છે. બરાબર. તો એને કહેવાય પ્રતાન વિકૃતિ. બરાબર. એ હજી આગળ આવશે તે એ પણ. પછી સેકન્ડ ઇમેજ છે, એની અંદર કદનું વિરૂપણ દેખાડ્યું છે, ડિફોર્મેશન, કે એને ચારે બાજુથી તમે ફોર્સ લગાડો તો એના કદમાં ફેરફાર થાય છે. સેમ વસ્તુ અહીંયા પણ દેખાડેલી છે કે એને ઉપરથી તમે પ્રેસ કરો છો તો એને કદમાં ફેરફાર થયો. બરાબર. કદ એનું ઘટે છે, તો કદ માટે
એની માટે વોલ્યુમ ડિફોર્મેશન આવે છે. ક્લિયર? અને ત્રીજું છે શેપ ડિફોર્મેશન. તો તમે આમાં જોઈ શકો છો કે ટેન્જન્શિયલી એટલે કે સ્પર્શકની દિશામાં આને બળ લગાડવામાં, આમ સીધું બળ નથી લગાડતા, એને ક્રોસમાં બળ લગાડીએ છીએ. બરાબર? એક્સ ડાયરેક્શનમાં ઉપરથી બળ લગાડીએ છીએ. એના કારણે શું થાય, એનો આખો શેપ ચેન્જ થઈ જાય છે. એ આખું એનો શેપ ચેન્જ થઈ જાય છે. ક્લિયર? તો આના શેપ જે ચેન્જ થયો એ પણ એક પ્રકારની વિકૃતિ છે, ડિફોર્મેશન છે. ક્લિયર? તો 3 પ્રકારના વિકૃતિ હોઈ શકે છે. બરાબર? તો 3 પ્રકારની વિકૃતિ છે, એની સામે 3 પ્રકારના પ્રતિબળો પણ છે. ક્લિયર? તો આને કહેવાય પ્રતાન વિકૃતિ, આ કદ વિકૃતિ અને આકાર વિકૃતિ. 3 પ્રકારની ડિફોર્મેશન છે, એ આગળ આવશે આમાં. ઓકે? સો રિસ્ટોરિંગ ફોર્સ. હવે પુનઃસ્થાપક બળ શું છે? બરાબર? એની વાત પણ કરી દઈએ. સિમ્પલ છે. વેન ડિફોર્મિંગ ફોર્સ ઇઝ એપ્લાઇડ ટુ અ બોડી, ઇટ ટ્રાઇઝ ટુ ડિફોર્મ બોડી. At the same time, due to internal property of material, a force is produced in body which opposites the deformation. બરાબર? કે જ્યારે કોઈ પણ વિરૂપક બળ છે એ પદાર્થ ઉપર લગાડવામાં આવે છે ત્યારે સેમ ટાઈમે પદાર્થની પોતાની મટીરિયલની પોતાની એવી પ્રોપર્ટી હોય છે, એવા ગુણધર્મોને કારણે એ વિરૂપક બળનો વિરોધ કરતું બળ લગાડે છે. એને કહેવાય પુનઃસ્થાપક બળ. બરાબર? જે વિરૂપક બળ હોય એનો ઓપોઝ કરતું બળ લગાડે છે, પ્રોડ્યુસ કરે છે, એને કહેવાય પુનઃસ્થાપક બળ. When the deformed force is removed, restoring force reduce to nullify deformation. બરાબર? કે જ્યારે વિરૂપક બળ લઈ લેવામાં આવે છે, બરાબર, બાહ્ય બળ લઈ લેવામાં આવે છે, ત્યારે રિસ્ટોરિંગ ફોર્સ શું કરે છે? તો કે ડિફોર્મેશનની જે અસર છે એ પૂરી થાય ત્યાં સુધી લાગે, પછી પાછું નોર્મલ થઈ જાય. બરાબર? ઇન સ્ટેટિક ઇક્વિલિબ્રિયમ રિસ્ટોરિંગ ફોર્સ ઇઝ ઇક્વલ ટુ ધી ડિફોર્મિંગ ફોર્સ. એટલે એવું કહેવા માંગે છે કે ધારો કે કોઈ એક પદાર્થ છે, ક્યુબ છે. બરાબર? ક્યુબ ઉપર હું પ્રેશર લગાડું છું, બળ લગાડું છું. બરાબર? અહીંયા આપણે જોઈ લઈએ. ધારો કે એક ક્યુબ છે, આ ટાઈપનું એક શેપ છે, એને હું ઉપરથી ફોર્સ લગાડું છું. બરાબર? હવે આની ઉપર ફોર્સ લગાડું છું એટલે આનું જે એરિયા છે, મીન્સ કે એનું જે વોલ્યુમ હશે એ ઘટશે. બરાબર? ઉપરથી ફોર્સ લગાડું એટલે એ દબાશે. બટ જ્યારે ઇક્વિલિબ્રિયમમાં છે ત્યારે ઉપરથી હું ફોર્સ લગાડું છું, છતાં પણ એના શેપમાં કાંઈ ચેન્જ થતો નથી. તો એ સમયે શું હશે? એ સમયે ડિફોર્મિંગ ફોર્સ છે એ રિસ્ટોરિંગ ફોર્સની ઇક્વલ હશે. બરાબર? બંને ઇક્વલ થાય તો જ એનો શેપ એનો એ સેમ જળવાઈ રહે છે. ક્લિયર? ઓકે. તો વેન એવર ઇટ ઇઝ ઇન સ્ટેટિક ઇક્વિલિબ્રિયમ એટલે કે સ્ટેટિક મૂળ સંતુલનમાં હશે, બરાબર, ત્યારે શું થશે? રિસ્ટોરિંગ ફોર્સ એટલે કે પુનઃસ્થાપક બળ અને ડિફોર્મેશન એટલે કે ડિફોર્મેશન બે સમપ્રમાણમાં હશે. બરાબર? એટલે કે બે ઇક્વલ થશે. ધેટ ઇઝ અ એક્સટર્નલ ફોર્સ, કે જે બાહ્ય બળ આપણે લગાડ્યું હતું એની વાત કરી દીધી. ઓકે? નાવ ઇલાસ્ટિક બોડી એટલે કે સ્થિતિસ્થાપક પદાર્થ કોને કહેવાય એની વાત કરી લઈએ. એની ડેફિનેશન છે. બરાબર? આ બધી ડેફિનેશન ખાસ તમારે યાદ રાખવાની છે. એકદમ સિમ્પલ છે, તમને જોશો તો તમને બધું યાદ આવવા માંડશે. ક્લિયર? સો if a body can completely regain its original shape after removable of the deforming force, it is called a perfect elastic body. બરાબર? એટલે કે વિરૂપક બળ તમે લઈ લીધા પછી તમે વિરૂપક બળ લગાડો ત્યારે શું થાય? તો કંઈ આ સ્પ્રિંગ છે, ધારો કે એને હું ફોર્સ લગાડું છું આ ડાયરેક્શનમાં. બરાબર? તો સ્પ્રિંગ છે એ દબાશે. મેં ફોર્સ જ્યાં સુધી હું એને પકડી રાખીશ ત્યાં સુધી દબાયેલી રહેશે. જેવી હું સ્પ્રિંગને છોડી દઈશ એટલે સ્પ્રિંગ છે પોતાની મૂળ સ્થિતિમાં પાછી આવવાની ટ્રાય કરશે. અને જો એ પૂરેપૂરી પોતાની મૂળ સ્થિતિમાં પાછી આવી જાય તો એને કહેવાય પરફેક્ટલી ઇલાસ્ટિક બોડી એટલે કે સંપૂર્ણ સ્થિતિસ્થાપક પદાર્થ કહેવાય છે. ક્લિયર? એટલે તમે ડેફિનેશનમાં કેવું તો એવું કહી શકો કે પદાર્થ ઉપર વિરૂપક બળ લીધા પછી જો પદાર્થ પોતાની મૂળ સ્થિતિમાં પૂરેપૂરો પાછો આવી જાય તો એવા પદાર્થ સંપૂર્ણ સ્થિતિસ્થાપક પદાર્થ કહે છે. ક્લિયર? તો આ થઈ ગયું ઇલાસ્ટિક બોડી. નાવ પ્લાસ્ટિક બોડી. If a body remains in a deformed state and does not even partially regain its original shape after the removal of deforming force, it is called a plastic body. એટલે કે તમે પદાર્થ ઉપર વિરૂપક બળ લગાડ્યું અને લઈ લીધું છતાં પણ એના શેપ
તમે બળ લગાડ્યું એટલે એના શેપમાં ચેન્જ થયો, બરાબર, એની અંદર વિકૃતિ આવી ગઈ, બરાબર, ત્રુટિ આવી ગઈ. બટ ફોર્સ લીધા પછી તે પોતાની એને જ સ્થિતિમાં રહે છે, મૂળ સ્થિતિમાં પાછું આવતું નથી, જરીક પણ પાછું આવતું નથી. તો એવા પદાર્થને કહેવાય પ્લાસ્ટિક પદાર્થ. ક્લિયર? તો આ થઈ ગયું પ્લાસ્ટિક પદાર્થ અને ઇલાસ્ટિક પદાર્થ. ઇલાસ્ટિક એટલે કે સ્થિતિસ્થાપક પદાર્થ, બરાબર. હવે વાત કરી લઈએ સ્ટ્રેસ એન્ડ સ્ટ્રેઇન વિથ ધેર ટાઈપ્સ, એટલે કે સ્ટ્રેસ એટલે કે પ્રતિબળ. હવે જેટલા પ્રકારના આપણે ડિફોર્મિંગ ફોર્સ જોયા એટલા પ્રકારના સ્ટ્રેસ છે અને એટલા પ્રકારના સ્ટ્રેઇન છે, બરાબર. સ્ટ્રેસ એટલે કે પ્રતિબળ અને સ્ટ્રેઇન એટલે કે વિકૃતિ, બરાબર. આપણે લંબાઈનું પ્રતિબળ જોશું તો લંબાઈની વિકૃતિ હશે, પછી કદનું વોલ્યુમ સ્ટ્રેસ હશે, પછી ટેન્જેન્શિયલ એટલે કે શેરિંગ સ્ટ્રેસ હશે, બરાબર. જેટલા સ્ટ્રેસ છે એટલા જ સ્ટ્રેઇન છે. સ્ટ્રેસ એટલે કે પ્રતિબળ, બરાબર, અને સ્ટ્રેઇન એટલે કે વિકૃતિ. એના જે ફોર્સ લગાડવાથી જે શેપમાં કે જે સાઇઝમાં વોલ્યુમમાં ચેન્જ આવે એને કહેવાય વિકૃતિ કહેવાય છે, બરાબર, અથવા તો વિરૂપણ કહેવાય છે, અથવા જે બળ લાગે છે એને વિરૂપક બળ કહેવાય છે. ક્લિયર? તો સ્ટ્રેસની વાત કરી લઈએ. પ્રતિબળ કોને કહેવાય, બરાબર? ધ રિસ્ટોરિંગ ફોર્સ arising per unit cross sectional area of a deformed body is defined as a stress, બરાબર. If the body is in equilibrium, external force is equal to this restoring force. પુનઃસ્થાપક બળ, એકમ આડછેદ દીઠ ઉત્પન્ન થતું પુનઃસ્થાપક બળ ને કહેવાય છે પ્રતિબળ, બરાબર. વિરૂપણ પામેલા પદાર્થની અંદર એકમ આડછેદ દીઠ ઉત્પન્ન થતું પુનઃસ્થાપક બળ ને કહેવાય છે પ્રતિબળ. ક્લિયર? વિરૂપણ પામેલા પદાર્થની અંદર એકમ આડછેદ દીઠ ઉત્પન્ન થતું પુનઃસ્થાપક બળને કહેવાય પુનઃસ્થાપક બળ એટલે કે પ્રતિબળ. ક્લિયર? તો આની વ્યાખ્યા થઈ ગઈ, ડેફિનેશન થઈ ગઈ. ઓકે. અને શું કહે છે? ઇફ ધ બોડી ઇઝ ઇન ઇક્વિલિબ્રિયમ, એક્સટર્નલ ફોર્સ ઇઝ ઇક્વલ ટુ ધી રિસ્ટોરિંગ ફોર્સ, બરાબર. જો બોડી છે એ ઇક્વિલિબ્રિયમમાં હોય, એટલે કે તમે બળ લગાડો છો છતાં પણ, બાહ્ય બળ લગાડો છો છતાં પણ એના શેપમાં કે આકારમાં ફેર નથી થતો, તો જે એનું પુનઃસ્થાપક બળ હશે એ અને તમારું બાહ્ય બળ બંને સેમ હશે, ઇક્વિલિબ્રિયમમાં હશે, એવું કહે છે, બરાબર. ઇફ ધ રિસ્ટોરિંગ ફોર્સ ઇઝ એફ, એટલે કે પુનઃસ્થાપક બળ જો એફ હોય અને ક્રોસ સેક્શનલ એરિયા ઇઝ કેપિટલ એ, સો સ્ટ્રેસ એટલે કે સિગ્મા, આ સિગ્મા છે, બરાબર. સિગ્મા ઇઝ ગિવન બાય ફોર્સ સિગ્મા ઇઝ ગિવન બાય ફોર્સ સ્ટ્રેસ ઇઝ ઇક્વલ ટુ મીન્સ કે સિગ્મા ઇઝ ઇક્વલ ટુ એફ અપોન એ, ફોર્સ અપોન એરિયા. એકમ આડછેદ દીઠ ઉત્પન્ન થતું પુનઃસ્થાપક બળને કહેવાય છે સ્ટ્રેસ. ક્લિયર? તો એ થઈ ગયું પ્રતિબળ. એસઆઈ યુનિટ ઓફ સ્ટ્રેસ ઇઝ ન્યૂટન પર મીટર સ્ક્વેર ઓર પાસ્કલ, બરાબર. એનો એસઆઈ એકમ છે ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર અથવા તો કહેવાય પાસ્કલ. ન્યૂટન પર મીટર સ્ક્વેરને કહેવાય પાસ્કલ. ઇટ્સ ડાયમેન્શનલ ફોર્મ્યુલા ઇઝ m1l-1 t-2, બરાબર. ડાયમેન્શનલ ફોર્મ્યુલા છે એમ એટલે માસ, એલ એટલે લેન્થ, ટાઈમ એટલે ટી એટલે ટાઈમ, બરાબર. એમ એટલે માસ, તો માસ 1 કેજી પર સેન્ટીમીટર સેકન્ડ સ્ક્વેર, આવું પણ તમે કન્વર્ટ કરી શકો, બરાબર, એમએલટી ઉપરથી. આને ડાયમેન્શનલ ફોર્મ્યુલા કહેવાય. ક્લિયર? તો એનો યુનિટ છે ન્યૂટન પર મીટર સ્ક્વેર અથવા તો પાસ્કલ અને એનું ડાયમેન્શનલ ફોર્મ્યુલા છે. તો આ થઈ ગયું પ્રતિબળ એટલે કે સ્ટ્રેસ. હવે એના ટાઈપ્સ જોઈ લઈએ, બરાબર. ટાઈપ્સ ઓફ સ્ટ્રેસ. વન ઇઝ લોન્જિટ્યુડનલ સ્ટ્રેસ એટલે કે પ્રતાન વિકૃતિ, બરાબર, પ્રતાન પ્રતિબળ, બરાબર. પ્રતાન પ્રતિબળ, લોન્જિટ્યુડનલ સ્ટ્રેસ, જે તમને પેલી ઇમેજ દેખાડી હતી, જે લાંબુ થાય છે, બરાબર, એની લંબાઈમાં ફેરફાર થાય, લંબાઈ વધે અથવા તો ઘટે, તો એને કહેવાય પ્રતાન પ્રતિબળ, બરાબર. લોન્જિટ્યુડનલ સ્ટ્રેસ. વોલ્યુમ સ્ટ્રેસ, બરાબર. જો એને ચારે બાજુથી દબાવવામાં આવે અથવા તો ચારે બાજુથી એકસાથે ખેંચવામાં આવે તો એનું કદ ઘટે અથવા વધે, તો એવાને ત્યારે જે બળ ઉત્પન્ન થાય એને કહેવાય કદ પ્રતિબળ, બરાબર. જે બળ એકમ આડછેદ દીઠ ઉત્પન્ન થાય એને કહેવાય કદ પ્રતિબળ. અને શીરિંગ સ્ટ્રેસ, બરાબર, ટેન્જેન્શિયલ એટલે કે આકાર પ્રતિબળ, બરાબર, એના આકારમાં ચેન્જીસ થાય, બરાબર. સ્પર્શકની દિશામાં તમે એને બળ લગાડો, ટેન્જેન્શિયલ મીન્સ સ્પર્શકની દિશામાં, બરાબર, કોઈ પણ સરફેસ હોય એને સ્પર્શક તમે દોરો, એની દિશામાં તમે બળ લગાડો તો એને કહેવાય આકાર પ્રતિબળ. ઓકે. તો આપણે થોડું ડીપમાં જોઈ લઈએ પછી કમ્પ્લીટ કરીએ. ઓકે. તો લોન્જિટ્યુડનલ સ્ટ્રેસ એટલે કે પ્રતાન પ્રતિબળની વાત કરીએ છીએ. પ્રતાન પ્રતિબળ એટલે શું આપણે જોઈએ. કન્સિડર ધ સ્પેસિમેન ઇઝ રોડ.
that is length is more with comparison to cross sectional area. ધારો કે એક સળિયો છે, બરાબર, એક જે પદાર્થ છે એ સળિયો છે અને એની લંબાઈ છે એના આડછેદ કરતાં વધારે છે, બરાબર, લંબાઈ છે આડછેદ કરતાં વધારે છે. when the external force is applied to the rod which causes increase in the length, resulting stress is called longitudinal stress. બરાબર, તો સળિયાને તમે ખેંચવામાં આવે છે, બરાબર, બાહ્ય બળ લગાડવામાં આવે છે જેના કારણે સળિયાની લંબાઈમાં વધારો થાય છે, તો આ પ્રકારના સ્ટ્રેસને કહેવાય અથવા તો આ પ્રતિબળને કહેવાય પ્રતાન પ્રતિબળ. ક્લિયર? ઇન ઇંગ્લિશ, which causes increase in the length, the resulting stress is called longitudinal stress. તો આ થઈ ગયું પ્રતાન પ્રતિબળ, બરાબર. અને જે આકારમાં ફેરફાર થયો ડેલ્ટા એલ, જે એની લેન્થમાં ફેરફાર થયો ડેલ્ટા એલ, એને કહેવાય પ્રતાન વિકૃતિ, લોન્જિટ્યુડનલ સ્ટ્રેઇન, બરાબર. સ્ટ્રેસ એટલે પ્રતિબળ, સ્ટ્રેઇન એટલે વિકૃતિ, બરાબર. તો આપણે અત્યારે પ્રતિબળ જોઈ રહ્યા છીએ, બરાબર. સ્ટ્રેઇન પછી આગળ આવશે. નાવ વોલ્યુમ સ્ટ્રેસ, હાઇડ્રોલિક સ્ટ્રેસ અથવા તો કદ પ્રતિબળ, બરાબર. સપોઝ અ બોડી ઇઝ સબજેક્ટેડ ટુ અ ફોર્સિંગ એક્ટિંગ over the entire surface of it, the force are perpendicular to the surface locally. બરાબર, દરેક એની જે સપાટી છે દરેક સપાટીને લંબ રૂપે બળ લાગતું, એટલે કે બધી બાજુથી બળ લાગતું હોય એક સાથે, બરાબર. તો એના કદમાં ફેરફાર થાય, એનું જે મૂળ શેપ છે એમનામ રહેવો જોઈએ, કદમાં ફેરફાર થાય, શેપ ચેન્જ ન થવો જોઈએ, બરાબર. શેપ જો લંબઘન હોય તો લંબઘન જ રહેવું, એના કદમાં ફેરફાર થાય અથવા તો કદમાં ઘટાડો થાય કાં તો વધારો થાય, બરાબર. એપ્લિકેશન ઓફ સચ ફોર્સ કોઝ ચેન્જ ઇન ધી વોલ્યુમ ઓફ ધ બોડી એન્ડ એઝ અ રિઝલ્ટ વોલ્યુમ સ્ટ્રેઇન ઇઝ પ્રોડ્યુસ ઇન ધ બોડી, બરાબર. આના કારણે શું થશે? તમે ચારે બાજુથી એક સમાન બળ લગાડો તો એના કદમાં ઘટાડો થશે અને એના કારણે કદ વિકૃતિ, વોલ્યુમ સ્ટ્રેઇન, બરાબર. વોલ્યુમ સ્ટ્રેઇન એટલે કે કદ વિકૃતિ ઉત્પન્ન થશે. when a solid body is immersed in a fluid, such a situation arise if the pressure at a location of immersed solid is P, બરાબર. એ શું કહેવા માંગે છે કે ધારો કે કોઈ એક સોલિડ પદાર્થ છે એને તમે ફ્લુઇડમાં ડૂબાડો ત્યારે ચારેય બાજુથી એકસાથે સપાટીને લંબ રૂપે એની ઉપર લિક્વિડ દ્વારા બળ લાગે છે, બરાબર. એટલે કે સપાટીને લંબ રૂપે લાગતું બળ એને કહેવાય પ્રેશર. તો ધારો કે કોઈ પર્ટિક્યુલર લોકલ પોઈન્ટ ઉપર એનું પ્રેશર P છે, તો ધ ફોર્સ ઓફ એની એરિયા A ઇઝ PA, બરાબર. કોઈ પણ ક્રોસ સેક્શનલ એરિયા એ લઈ લ્યો અને જો એની પર P જેટલું પ્રેશર લાગતું તો ટોટલ ફોર્સ કેટલું થાય? P ઇન્ટુ A જેટલું, પ્રેશર ઇન્ટુ એરિયા જેટલું ફોર્સ એ સપાટી ઉપર થઈ ગયું. ઇન ઇક્વિલિબ્રિયમ કન્ડિશન ધ ફોર્સ પર યુનિટ એરિયા ઇઝ વોલ્યુમ સ્ટ્રેસ, બરાબર. સ્ટ્રેસ પ્રતિબળની વ્યાખ્યા તો કઈ? ફોર્સ પર યુનિટ એરિયા, બરાબર. ફોર્સ પર યુનિટ એરિયા, બરાબર. તો વોલ્યુમ સ્ટ્રેસ ઇઝ ઇક્વલ ટુ F PA, બરાબર. કારણ કે જો એ સપાટી પરનું પ્રેશર P હોય ને એરિયા એ હોય તો એનું ફોર્સ થાય P ઇન્ટુ A જેટલું. અને વોલ્યુમ સ્ટ્રેસ ઇઝ ઇક્વલ ટુ ફોર્સ અપોન એરિયા, ફોર્સ ઇઝ ઇક્વલ ટુ PA અપોન A તો હતો તે એરિયા, એ કેન્સલ, ઇઝ ઇક્વલ ટુ P. મતલબ શું થયો કે કદ સ્ટ્રેસ છે, બરાબર, કદ પ્રતિબળ છે એ પ્રેશરની સમાન જ છે. ધસ ધ વોલ્યુમ સ્ટ્રેસ ઇઝ સેમ એઝ પ્રેશર, બરાબર. એટલે કે કદ પ્રતિબળ છે એ પ્રેશરની સમાન છે, બરાબર, દબાણની સમાન છે. ઓકે, અહીંયા એમ તમે જોઈ શકો છો. એની છેલ્લું શીરિંગ સ્ટ્રેસ એટલે કે ટેન્જેન્શિયલ સ્ટ્રેસ અથવા તો ગુજરાતીમાં કહીએ આકાર પ્રતિબળ. ઇફ અ ફોર્સ એક્ટિંગ ઓન અ બોડી ઇઝ ટેન્જેન્શિયલ ટુ અ સરફેસ ઓફ ધ બોડી, ઇટ કોઝિસ શીરિંગ સ્ટ્રેન in the body and the corresponding stress is called shearing stress. એટલે કે જો આ ક્યુબ હોય, બરાબર, તો ક્યુબને સ્પર્શકની દિશામાં એટલે કે ટેન્જેન્શિયલ દિશામાં એની ઉપર તમે ફોર્સ આવી રીતે લગાડો તો એના શેપમાં ચેન્જીસ થાય, તો આને કહેવાય આકાર વિકૃતિ, બરાબર. શીરિંગ સ્ટ્રેઇન, સ્ટ્રેઇન એટલે વિકૃતિ, તો આને કહેવાય આકાર વિકૃતિ. અને એની સાથે જે રિલેટ કરે છે કોરસ્પોન્ડિંગ જે પ્રતિબળ લાગે છે એને કહેવાય કોરસ્પોન્ડિંગ સ્ટ્રેસ ઇઝ કોલ શીરિંગ સ્ટ્રેસ, એટલે કે આકાર પ્રતિબળ, બરાબર. તો thus the shearing stress is equal to tangential force upon area. સ્ટ્રેસ પ્રતિબળ માટેનું સૂત્ર તો ફિક્સ છે, ફોર્સ અપોન એરિયા. તો હવે શીરિંગ સ્ટ્રેસ હોય, બરાબર, તો એમાં કયું ફોર્સ લેવું પડે? ટેન્જેન્શિયલ ફોર્સ અને એરિયા
પર યુનિટ એરિયા, એટલે કે ટેન્જન્શિયલ ફોર્સ પર યુનિટ એરિયા. તો 3 વસ્તુ આપણે જોયા. એક લેન્થ, વોલ્યુમ અને આકાર. બરાબર. ફરીવાર જોઈ લઈએ. બરાબર. પ્રતાન પ્રતિબળ, કદ પ્રતિબળ અને આકાર પ્રતિબળ. બરાબર. 3 પ્રકારના પ્રતિબળ લાગે છે અને 3 પ્રકારની વિકૃતિ આપણે જોઈ શકીએ છીએ. બરાબર. પ્રતાન વિકૃતિ, આકાર કદ વિકૃતિ અને આકાર વિકૃતિ. 3 પ્રકારના પ્રતિબળ છે, 3 પ્રકારની વિકૃતિ છે, એટલે કે 3 પ્રકારના સ્ટ્રેસ છે, 3 પ્રકારના સ્ટ્રેઇન છે. હવે એને રિલેટેડ 3 મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિક કોન્સ્ટન્ટ આવશે. બરાબર. પુનઃસ્થાપકતા અંક, પુનઃસ્થાપક પદાર્થ હોય એ કેટલું પુનઃસ્થાપક છે એની માટેનો એક અંક આવે છે, એને કહેવાય યંગ મોડ્યુલસ. પછી પ્રતાન માટે આવશે યંગ મોડ્યુલસ, કદ માટે આવશે બલ્ક મોડ્યુલસ અને આકાર માટે આવશે મોડ્યુલસ ઓફ રિજિડિટી. બરાબર. આવા 3 આવશે અને એક ચોથું આવશે પોઈશન ગુણોત્તર. એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. ક્લિયર? તો આજના લેક્ચરમાં આપણે આટલું રાખીએ છીએ. ફરી એકવાર રિપીટ કરી લેજો. બરાબર. પ્રતાન વિકૃતિ અને પ્રતાન પ્રતિબળ, કદ વિકૃતિ અને કદ પ્રતિબળ, અને આકાર વિકૃતિ અને આકાર પ્રતિબળ. અને પ્રતિબળ માટે સૂત્ર ફિક્સ છે F/ફોર્સ અપોન એરિયા. અને જો આકાર પ્રતિબળ હોય તો એની માટે આકારનું ફોર્સ, ટેન્જન્શિયલ ફોર્સ લેવું પડે. કદ હોય તો કદ માટે કદનું ફોર્સ લેવું પડે. કદ માટે શું હતું? F = P × A, પ્રેશર ઇન્ટુ એરિયા. બરાબર. અને પ્રતાન માટે તો ફિક્સ જ છે, F/A સીધું ફોર્સ લાગે છે. ક્લિયર? ઓકે. તો આજે અહીંયા સુધી રાખીએ છીએ.